નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. કરજણ નજીક માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. કરજણ ડભોઈ રોડ પર સ્ટેન્ડર્ડ બેલેક્સ કંપનીના ગેટ પાસે બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું છે. મળતી માહિતી મુજબ ICPL કંપનીની સફેદ કલરની બસ નંબર G જે 0 6 BT2 562 ના ચાલકે બસને પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારતા આગળ ચાલી રહેલી હીરો કંપનીની ડેસ્ટિની મોપેડ નંબર G જે 0 6 SB8 328 ને પાછળથી અથડાવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ ચાલક રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં મોપેડ ચાલક દશરથભાઈ કનુભાઈ પાટણવાડિયા, ઉંમર આશરે 45 વર્ષ, રહેવાસી કોઠાવ નવીનગરી, કરજણ ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ થઈ હતી. આસપાસના લોકોએ તરત જ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન દશરથભાઈનું દુઃખદ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.